અને બહુ વ્યવસ્થિત થઈ ગયું. હું રજા સમયે નહોતો બેસી શકતો, અત્યારે બેસી શકું છું. મારું નામ આશાબેન સાવલિયા છે. મારી ઉંમર 40 વર્ષ છે. હું આ યોગમાં 6 મહિનાથી જોડાઈ છું, પણ મને ખૂબ એટલે ખૂબ ફાયદો થયો છે. મને મારું વેઇટ 7 કિલો તો વેઇટ લોસ થઈ ગયું છે. અને મને બીજી બહુ બધી તકલીફો હતી, મને સાયટિકાની તકલીફો હતી, મને ઘણું બધું હતું, પણ એમાં બી મને બહુ ફાયદો થયો છે. આમાં જોડાવા જેવું છે. અમારા ટ્રેનર જે ધર્મિષ્ઠાબેન છે, બહુ સરસ યોગ કરાવી રહ્યા છે. સવારે અને સાંજે હું 2 ટાઈમ યોગ જોઈન્ટ કરેલા છે અને મને ઘણી રાહત બી બહુ થઈ છે. મને સાયટિકામાં બી રાહત થઈ છે. મને પીરિયડ્સની પ્રોબ્લેમ હતી, એમાં બી મને બહુ ઘણી બધી રાહતો થઈ છે અને બધાએ જોડાવા જેવું છે. ધન્યવાદ ગુજરાત બોર્ડ દ્વારા આ યોગ દ્વારા જે આયોજિત થયું છે. મારું નામ પ્રીતિ ભટ્ટ છે. હું એક વર્કિંગ વુમન છું, જોબ કરું છું. એક દિવસ અમારા સામેવાળા બેન આવ્યા કે ભાભી તમે આવશો યોગામાં? મેં તો મારી પાસે ટાઈમ હોતો નથી, પણ કે તમે એકવાર આવીને જુઓ. મેં કીધું સારું, ચલો સવારે ઉઠીને અવાશે તો આવીશ. લગભગ હું 1 વર્ષથી આ યોગા જોઈન કરું છું. ધર્મિષ્ઠાબેનનો બી ખૂબ ખૂબ આભાર, જેમણે બહુ સારી રીતે અમને યોગા કરાવે છે. અને શ્રદ્ધાનો પણ હું ખૂબ આભાર માનું છું, જેણે મને આ રસ્તો બતાવ્યો. જીવનમાં છે ને જોબની સાથે સાથે બધું કરવું બહુ અઘરું છે. આ યોગાથી છે ને એક સ્ફૂર્તિ શરીરમાં આવી ગઈ છે. જોબની સાથે માઇન્ડ પણ એટલું મારું ફ્રેશ થઈ ગયું છે, શરીરમાં પણ એક અલગ તાજગી આવી છે. ધર્મિષ્ઠાબેન ખૂબ ખૂબ આભાર તમારો. બેન અગ્રવાલ છે. હું આ યોગમાં 1 વર્ષથી જોડાઈ છું. મને મગજની બહુ જ પ્રોબ્લેમ હતી. દિવસની 7 ગોળી લેતી હતી, પણ આ યોગમાં જોડાયા પછી 6 મહિના યોગ કર્યા અને 7 ગોળી બંધ થઈ ગઈ. ગોળી લીધા વગર ઊંઘી જાઉં છું અને હવે શરીરમાં કોઈ પ્રોબ્લેમ નથી. મને મગજમાં બહુ જ ડિપ્રેશન હતું અને મારું 5 કિલો વેટ ઓછું થયું. એ માટે ધર્મિષ્ઠાબેનનો ખૂબ ખૂબ આભાર અને આ યોગ બોર્ડ તરફ એમનું બી ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ ચતુરભાઈ છે. હું સુધાર સોસાયટીમાં રહું છું. હું અહીં લગભગ મહિના દિવસથી આવું, પણ આમાં કોન્સ્ટન્ટ આવું છું. આ 10 દિવસ છે તો સળંગ. મારું વેઇટ લોસ 2 કિલો થયું છે અને મને ડાયાબિટીસ ઘણું ઘટ્યું છે અને મને કબજિયાતનો પ્રોબ્લેમ હતો, એ 50%માં રાહત થઈ ગઈ છે. ઓમ શાંતિ. ઓમ જય શ્રી કૃષ્ણ. મારું નામ રાજેશ શિરવાણિયા છે. મને વેઇટના પ્રોબ્લેમ હતા. મારું 112 કિલો વજન હતું. અહીંયા આવ્યા પછી 6 કિલો વજન ઘટ્યું છે અને મેં ખાવામાં થોડા બદલાવ લાવ્યા છે. ખાવામાં ફ્રૂટનું પ્રમાણ વધાર્યું છે અને 1 ટાઈમ જમવાનું સ્કીપ કરી દીધું છે. એટલે એનાથી મને હવે આળસ પણ ઓછી થાય છે અને થોડું તંદુરસ્તી ફીલ થાય છે. એ માટે હું યોગ બોર્ડનો આભારી છું. ધન્યવાદ. હું મીનાબેન 6 મહિનાથી યોગા ક્લાસમાં આવું છું. ધર્મેષ્ઠાબેનની મને બહુ જ સારું થયું. કમરમાં પગમાં મારાથી જરાય ચલાતું નહોતું. કમરમાં બધી દવાઓ કરી પણ હારી ગઈ હતી. છેલ્લે ધર્મેષ્ઠાબેન પાસે આવી ને મારું બહુ જ સારું થઈ ગયું. કમર પગ બધું તંદુરસ્ત થઈ ગયા. હું રોજ ચાલી શકું, આવી શકું. ધર્મેષ્ઠાબેનનો આભાર કરું. મેદસ્વીતા કેમ્પમાં તમે આવો છો તો તમને લાભ બહુ વેટ લોસનું તો હજી હું કરાવ્યું નથી, એટલે બાકી બધું સારું બહુ જ થઈ ગયું છે મને. ડન. મારું નામ વિજય શેઠ છે. અમે 2 વર્ષથી હું આવું છું અહીંયા. ધર્મિષ્ઠાબેનને મેં પર્સનલી મારા ગુરુ માન્યા છે, કેમ કે હું છે ને આટલા વર્ષોમાં ક્યારેય 5 વાગે ઉઠ્યો નથી. મમ્મી મને ઉઠાડે ને તો હું એમ જ કહું, મમ્મી મારી 2 કરોડની ઊંઘ છે 5 વાગ્યા, મને પ્લીઝ ડિસ્ટર્બ ના કરતા. પણ પર્સનલી મારા સામેવાળા ભાભી આવ્યા, મને અટેન્ડ કરીને કીધું કે અહીંયા જાઓ સારું રહેશે. ત્યારથી હું 2 વર્ષથી કન્ટિન્યુઅસ આવું છું અને મેડમના આવ્યા પછી ખૂબ સરસ. અમે સવારે તમે જુઓ ને તો અમે ફૂલ્લી એન્જોય કરીએ છીએ. ખાલી ક્લાસ નહીં, એક ફેમિલી બની ગયું છે અમારું. એવી રીતે આવે છે બધા અને ફૂલ એન્જોય કરીએ છીએ. અને યોગા કરવાથી મને 2 kg વેટ લોસ થયો છે અને હું અત્યારે ફૂલ હેલ્ધી છું. થેન્ક યુ. ઓમ સભી કરો નમસ્કાર. મારું નામ પ્રફુલભાઈ સાવલિયા છે. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં યોગ કોર્ડિનેટર તરીકે કાર્ય કરું છું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે પણ આ મેદસ્વીતા કેમ્પ બીજા ચરણ રાઉન્ડ અમને જે ફાળવવામાં આવ્યા છે, એમાંનો આ એક કેમ્પ છે ઇન્ડિયા કોલોની સુરજીત સોસાયટી ખાતે અહીંયા આયોજિત થયો છે. ત્યાં અમારા 3 સંચાલકોને આજે વિઝિટ માટે આવ્યો છું અને એમના જે પણ નિવેદનો છે આપણે એમના મુખ્યથી જ સાંભળીશું. તો હું સૌથી પહેલા મુખ્ય સંચાલક
ધર્મિષ્ઠાબેનને વિનંતી કરીશ. ધર્મિષ્ઠાબેન એમના નિવેદનો કહેશે. ઓમ સર્વેને હું યોગ ટ્રેનર ધર્મેશાબેન બાવળિયા. મારો નિયમિત ક્લાસ અહીંયાથી સુરજીત કોન્વેન્ટમાં સવારનો અને સાંજનો ચાલુ છે. મેદસ્વીતા ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા મેદસ્વીતા કેમ્પનું આયોજન કર્યું. તો એ તો ખાસ મેં તો મારા માટે આપણા ક્લાસના સાધકો તો આવે જ છે, પણ આપણા આજુબાજુના બધા વિસ્તારોના આજુબાજુના જે પણ સાધકો છે જે નથી આવતા યોગી બહેનો એ પણ આવે બધાય, અને એનું સ્વાસ્થ્ય સારું રહે, બધા સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, એ હેતુથી મેં આ મેદસ્વીતા કેમ્પનો પ્રફુલભાઈએ તરત જ આપણને એમણે કીધું, અમને તો ભગવાને હાજીનો પાઠ ભાવો કરાયો છે. પ્રફુલભાઈએ તરત એમને કીધું કે તમારા ક્લાસમાં મેદસ્વીતા કેમ્પનું આયોજન કરવું છે, એટલે તરત જ હા પાડી દીધી હતી. મહેનત તો ઘણી બધી હતી, આમાં દોડવું પણ ઘણું બધું પડે છે, કાંઈ સહેલું નથી. સંચાલકનું કામ કરું છું. પ્રફુલભાઈએ ઘણું ગાઈડ કર્યું છે. આ મેદસ્વીતા કેમ્પ મારા માટે તો નવો હતો, ફર્સ્ટ ટાઈમ જ મેં જોઈન કર્યું છે. ધર્મિષ્ઠાબેનને સહયોગ કરવા માટે એમને પણ મને ખૂબ ગાઈડલાઈન કરી છે, અને આ બધાનું સ્વાસ્થ્ય સારું રહે એની માટે જ આ મેઇન ઉદ્દેશ્ય હતો. પ્રફુલભાઈ છે એમનો, અમને ગાઈડ કર્યું, અમને તો કશી ખબર જ નહોતી, અને બહુ વધારે પડતો જે ધન્યવાદ હોય તો સોનલબેનનો છે, જે એમણે અમને ખૂબ સારી રીતે યોગ ટ્રેનર તરીકે અમને આ ટ્રેનિંગ આપી છે. सी सुरजीत इंडिया कॉलोनी का जो हमारा मेदस्वीता मुक्ति शिविर फेज 2 चालू है, उसके सारे संचालक, उसके सारे साधक और इन सब की सबसे जो बड़ी कड़ी है हमारे इस जोन के कोऑर्डिनेटर प्रफुल्ल भाई सावलिया, जिनके निर्देशन में ये कैंप चल रहा है. और हम सब जो कार्य करते हैं हमारा ऐसा गुजरात स्टेट योग बोर्ड और इनके चेयरमैन शिषपाल सिंह राजपूत सर जो लगातार भागते हैं और हमको भी भगाते हैं, और वो ये भागने में हमें जो आनंद आता है ये आनंद हमें कभी नहीं आएगा और कहीं नहीं आएगा. तो बस मेरी सबसे यही गुजारिश है कि हम सब यूं ही लगे रहे और ये हमारा योग का कारवां जो है वो आगे बढ़ता रहे और इन सब के भागीदारी हम सब बने. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. करो योग. सबका साथ सबका विकास. सबका साथ सबका विकास.